તો હેલો મિત્રો, આજનો વિડીયો રહેવાનો છે ઓન ડિમાન્ડ. મારા ડીએમ્સ ભરી ગયા છે, મારી કોમેન્ટ શું ભરી ગઈ છે એ બોલી બોલીને કે ભાઈ તમારી વાઈફને સાડી પહેરાવો, ભાઈ ભાભીને સાડી પહેરાવો. તો આજ આપણે ઈ તમારું સપનું પૂરું કરી જ દેવી. આજ તમારી ભાભીને આખો દિવસ સાડીમાં આપણે રાખશું. તમને એક વાત કહી દઉં કે એને સાડી બિલકુલ પહેરતા આવડતી નથી, કે એને સાડી કોઈ દિવસ પૂરો દિવસ પહેરી પણ નથી. તો આજ એને સાડી પહેરાઈને બધું કામ કરાવશું. જો તારો બ્લોગમાં બની રહો. ઓ હેલો, આજ તમારે સાड़ी पहनवा છે, खबर है ने? तैयारी करूँ हैं? तैयारी हिंदी में बोलने का, तुझे गुजराती में बोलने का ही नहीं है, ठीक है? हाँ, वही तैयारी कर सबको फिर ऐसा लगता है कि तू है ना नाटक करती है, ऐसे तुझे गुजराती आता है, गुजराती ना बोलने का नाटक करती है, ठीक है? तैयारी कर रही है ऐसा ना? तैयारी कर रही हूँ। चलो फटाफट करो, फिर साड़ी पहननी. पता है सब बहुत बेसब्री से इंतजार कर रहा है तुझे साड़ी में देखने के लिए, तो आज सबकी तमन्ना पूरी कर ही देती है, ठीक है? तो दोस्तों अभी जा रही हूँ नीचे साड़ी पहनने के लिए, और मुझे वैसे आती नहीं पहनने के लिए, तो माँ सिखवा देंगे. तो कमेंट्स आई इसके लिए आज साड़ी पहन रही हूँ, और ये रही साड़ी. तो अभी जा रही हूँ नीचे पहनने के लिए. તો જે કડી તમને બેસબ્રીથી રાહ હતી, કડી આવી ગઈ છે. મારી ગુજરાતી બૈરી સાડી પહેરીને થઈ ગઈ છે રેડી. તો ચલો જોઈ લો સિનેમેટિક. કેવું લાગ્યું તમને સિનેમેટિક શોટ એ અમને જણાવજો. બાકી અમને એટલું આવડતું નથી, સાડી પહેરતા એટલું બધું નથી આવડતું ને, તો થોડું થોડું નોર્મલ બાકી આગળ જઈશું પછી પ્રોપર જ્વેલરી સાથે કરશું એક સાડીનો વિડીયો. બાકી પહેલી વાર સાડી પહેરીને હવે એક તો નીચે ઉતરવામાં ઘણું બધું સ્ટ્રગલ કરવું પડશે મિત્રો, અને સાડીમાં મતલબ બિલકુલ કમ્ફર્ટેબલ નથી લાગતું ને. તો આજે આપણે પૂરે મતલબ આખો દિવસ સાડી પહેરાવશું ને જોશું એનું एक्सपीरियंस ને કે રિએક્શન કઈ રીતના હોય છે. તો મજા આવશે આજના બ્લોગમાં, બન્યા રહો. अभी इतने सारे कमेंट्स आए, वैसे तो कंफर्टेबल नहीं हूँ, पर कमेंट्स के कारण अभी रह लूंगी 24 घंटे. बेबी कितनी गर्मी लग एसी में चल, तो फटाफट एसी में चल. ગરમી તો લાગશે જ ને સાડી પહેરવીથી. તો મિત્રો માત્ર ને માત્ર તમારા માટે સાડી પહેરાવી દીધી છે, અને મેડમને ગરમી સહન થતી. અમે એસી ચાલુ રાખી છે. જો એસી ચાલુ રાખી છે કે જ્યારે પણ ગરમી લાગે તરત અંદર, કારણ કે એને કોઈ દિવસ સાડી પહેરી નથી. ઇટ્સ ઓલ ફર્સ્ટ ટાઈમ, ઠીક છે? હા. તો કેવી રીતનો એક્સપિરિયન્સ રહ્યો તમારો સાડીમાં, મતલબ કેવું લાગે છે? अभी बिल्कुल कंफर्टेबल नहीं. બિલકુલ કમ્ફર્ટેબલ નહીં. તો આજ તો પહેરવી જ પડશે, બકા આજ રસોઈ પણ બનાવવી પડશે, બધું કરવું પડશે, બરોબર? ચલો ચાલશે ને? ઓકે. તો મિત્રો આ તો સાડી પહેર્યા બાદનો સિનેમેટિક, પણ એની પહેલાનો આ ફંદા જુઓ કે શું થયું. સાડી પહેર્યા પહેલા કે આ સિનેમેટિક પહેલા કેટલા ફંદા કરવા પડ્યા હતા. એટલે હજુ સુધી નહીં પહેરી રહી તું? आ रहा है बेबी. શું આ રહા હે? અડધો કલાક થયો બકા. अभी देख के कर रही हूँ. માથી ને ના થયું? माँ काम कर रहे हैं. પાછા આવીને પાછા જતા રહ્યા માં. हाँ इसीलिए. અરે યાર વાર લાગશે વ્લોગમાં, કેટલી વાર લાગશે દેખાડવામાં. મિત્રો બન્યા રહો. ये पल्लू भी कैसे आ रहा है वो नहीं पता, ये देख ये कैसे हो रहा है वो भी नहीं. अभी क्या करूँ? आइडिया यूट्यूब पे देखती हूँ. प्लीट्स बनने के बाद प्लीट्स को राइट साइड फेस करते हुए टमी पे इस तरह से टक इन करें. अब इनर मोस्ट प्लीट को इस तरह अपनी बॉडी से रैप करें और पीछे टक इन करें. ऐसे पहन तो ली, पर ये सही लगेगा कि नहीं लगेगा नहीं खबर. આ બેંગલ્સ લાવ્યો મા પાસેથી. તો મિત્રો એક લોચો થઈ ગયો છે કે જે ગળામાં પહેરવાની વસ્તુ છે ને એ મારી મામી પાસે છે, ને મારી મામી હાલ અવેલેબલ નથી કરે, તો ગળામાં પહેરવાનું રહી ગયું છે. તો એના માટે થોડું માફ કરી દેજો, થોડું એડજસ્ટ કરી લેજો, બરોબર ને? ગલે में पहन लेके नहीं मिल रहा, कब से नीचे ढूंढ रहा हूँ. तो देवी को इट्स अ फाइनल गुजराती लुक, एंड ખબર છે નથી સારી લાગતી, પણ સ્ટીલ ચાલશે એમ. આપણે રૂમમાંથી બહાર કાઢી મેકવામાં આવ્યા છે, કારણ કે મારી માં અને મારી વાઈફ બંને સાડી પહેર, મારી માં મતલબ મારી વાઈફને સાડી પહેરાવે છે. તો મને કહેવામાં આવ્યું છે કે તું રૂમમાંથી બહાર નીકળી જા, કારણ કે મારે ગાળું ખાવી નથી. તું પ્રેમથી રૂમમાંથી બહાર નીકળી ગયો છો. નથી લાગતા, ફોન નથી લાગતા. મમ્મીને વિડીયો કોલ કરીને દેખાડે છે હા એમ. નથી આવડતી. લાઇટમાં જ પેલે લાઇટમાં થોડું સારું દેખાય, પાછળ ગોળો છે. નથી આવડતી મને. સારી લાગે છે. હા વિડિયો યુટ્યુબ વિડિયો જોયો. મસ્ત લાગી એમ? ચાલે ને? પહેલી વાર પહેર્યો એને, પહેલી વાર. હવે એ બધું કામ કરશે, કપડાં ધોશે, ખાવાનું બનાવશે, બધું સાડીમાં જ કરશે. मम्मी बाकी सब तो ठीक है, पर कपड़े कैसे धोऊंगी? એ તો તમારે જોવાનું, કપડે કરશે ધોવી, કપડા બધું ધોવું પડશે, બધું ધોવું પડશે, કપડા બપડા બધું જ. हाँ तो वही तो टेंशन है. हाँ
મારા દાદા છે મિત્રો, આ મારા સગા દાદા, મારા પપ્પાના ये પપ્પા. लेना है पर मुझे લાશ आने કાઢો, दो। લાશ કાઢી કહેવાય એને. શું કહેવાય? લાશ કાઢી. હા, વાહ વાહ, अभी ગુજરાતી अभी છોકરી, कैसी વાહ. लग रही हो? મિત્રો મારા ઘરમાં એક આ જ છે જે બધા સાથે આટલી ફ્રેન્ડલી છે. બાકી મારા ઘરમાં મારા ઘરવાળા સાથે કોઈ આટલું ફ્રેન્ડલી આ સુધી કોઈ છોકરી કે કોઈ લેડી થઈ શકી નથી. बेबी હા, अभी यहाँ से कैसे उतरूं? बता। મને નથી આવડતી. નીચે ઉતર, કઈ ના થાય, એમાં શું થાય? મિત્રો તમે આ જુઓ, ચંપલ જો સાડીમાં. ચાલ કઈ ના થાય, ચાલ ધીરે ધીરે ઉતર. હો, હા, એ રીતના ઉતરવાનું કે આમ આટલો બધો નાટક ના કરવાનો હોય કે આ જો. देखो माँ મને खिंचवाड़े है। હજુ તારે કપડાં ધોવાના હે ને? हाँ હજુ એને કપડાં ધોવાના હો માં, સાડી પહેરીને. माँ हाँ। મને सिखवाड़ो ये साड़ी पहन के कपड़े कैसे धोना। જેવી રીતના ધોતા હોય રીતના ધોવાના, એમાં શું હોય? माँ ने होए दी માનું થઈ જાય પછી કરીશ. શું કે કીધું? हिंदी में बोल अभी, ये माँ का होने दीजिए પછી मैं करूँ। પછી તું करेगी पर हो जाएगा ना तुझसे. सही में हाँ હવે કપડાં ધોવે છે वेट अभी नल चालू है। તો કોઈ બાત નહીં, ફટાફટ ચાલ ચાલ. હું જોઉં જ છું, મારે બધાને દેખાડવું પડશે ને કે તું કઈ રીતના કરે છે. હા હા, પાટલું. सब देखना पड़ेगा। હા તો જોઈ જોઈને કરો, પાછી સાડી બગડે એનું ટેન્શન થશે નહીં તને? હા હા, કેટલા નખરા પણ લો. નખરા નથી, બિગાડની નથી। બિગાડવાની નથી हाँ, बिगाड़वानी नहीं। એમ પછી ગઈ ને? हाँ હવે सब- કે अभी साड़ी तो खराब हो गई, पूरी छूट गई है। કોઈ બાત નહીં, ચૂર ગઈ તો ચૂર ગઈ, ઠીક હે. हाँ કપડાં આપણા ધોઈ લો, પછી હજુ ખાવાનું બનાવવાનું છે, ખબર છે ને? हाँ હા બધું કરીશ પણ કરીશ। કરીશ એમ ને? हाँ ઓકે. બપોરના વાગી ગયા છે 11:19 અને અમારી બબુડું મતલબ આપણું મતેરું બનાવી રહ્યું છે રસોઈ. ઓહો, શું બનાવે છે? ચોડી હે? ચોડીનું શાક। ચોલી ચોડી ચોડી. સાડીમાં કેવું કમ્ફર્ટેબલ હવે થયું કે હજુ નથી થયું? ના, એક તો ગરમી પંખો લાગે પણ બંધ છે, ગરમી તો બકા રહેવાની ને, હવે ગરમી તો રહેવાની, બરોબર. છે। જો મસ્ત વઘાર કર્યો છે ચોળીનો, બરોબર, ખાવાની મજા આવી જશે. બાકી સાડીમાં આખો દિવસ આ રીતના જ કાઢવો પડશે ને. શોપ પર આવવાનું છે હા એ કે મારે સાડી પહેરીને શોપ પર આવવું છે, તો તને શોપ પર પણ લઈ જશું. બેબી નથી થતી, નિકાલું। શું પડશો? ઓરો બાપા બાપા, બહુ પડશો વળી ગયો. કરવું તો પડશે બેટા, કે આપણી જોડે કોઈ ચોઈસ જ નથી એવાના સિવાય. હે બહુ શું કરશું કે પંખાનો આજ પેટો લાગે છે, બરોબર, કાં તો પછી આપણે કુલર લઈ લઈશું. માં આથી નથી થતું સાડીમાં. હે શું કરશું કહો? સાડીમાં નહીં થાય, પડશો કેટલો વળી ગયો, જો કેટલો પડશો વળી ગયો. જો વાળ ખુલ્લા હે ને એટલે કોરા વાળ હે એટલે ખુલ્લા વધારે વાળ અને સ્ટ્રેટ કરાવવાના હે, પણ આજ હવે સાડીમાં એને કરવું જ પડશે, પછી એસીમાં જતી રહ્યો બધું કરીને. दोस्तों अभी बाहर आई हूँ हवा खाने के लिए। देखो क्या हो गया है हाथ। इनको क्या, इनको बस बैठ के वीडियो बनाना होता है। देखो मेरा क्या हो गया है हाल। લાગ થયો તારો બા, હું ક્યારનો બાર ઉપર બેઠો તારે તો. સાડીમાં નથી કમ્ફર્ટેબલ, તો ધીમો ધીમો કરશું। એમ મિત્રો, હું હમણાં પહેલી જ્યારે ક્લિપ લેવા આવ્યો ત્યારથી અત્યારે 1 કલાક ને 3 મિનિટ થઈ, ત્યાં હજુ સુધી કિચનમાં જ છે. તમે વિચાર કરો આટલી ગરમીમાં. નવું કરી લઈશું ને, જ્યારે ભગવાનની દયા થશે તેથી નવું કરી લઈશું ને, એમાં કિચનમાં આપણે એસી કરાવી દઈશું, બરોબર બરોબર ને. બાકી આ જો મિત્રો, પરસ્યો જુઓ તમે, હે જોઈ લો પરસ્યો જુઓ, હે શું કરશું કહો? હવે ફટાફટ કર, પછી દુકાને જઈએ હો આપણે, પછી એસી બેસી જજો. અત્યારે શું બનાવે છે? रोटला રોટલા બનાવે છે એમ ને? फाइनली दोस्तों अभी खाना बन गया है और सब बैठे हैं खाने के लिए। आप भी आ जाइए खाना खाने। साड़ी बाड़ी तो ठीक था, ठीक है, साड़ी पहने पर ये क्या बना दिया, ये सब पानी पानी लग रहा है. जो માં શું કરી નાખ્યું એને? હે નકરું પાણી પાણી. હવે આને ખાવાનું જોઈએ ને, આમાં તેલ નાખવાનું ભૂલી જઈશ શું તું? अभी जो भी है खाना पड़ेगा। તો ખાવું જ પડશે ને, પણ આ તે શું કરી નાખ્યું બકા? મારી ફેવરેટ ચોલી હતી આ, હવે ખાવું પડશે. ખાવાનું બાવાનું બધું પતી ગયું છે અને હવે જાવી છીએ દુકાને, કારણ કે સવારના આપણે દુકાને ગયા નથી, બરોબર. તો તારે આવવાનું છે, તને લેવા આવું પછી. हाँ સાડીમાં એ તું શું કરીશ આવીને? कपड़ा संखीलू। અરે ડ્રાઈવર ઉધાર ફટાફટ. હા તો ચલો મિત્રો, હવે દુકાને ચાલીએ. અને ગરમી તો ભાઈબંધ એટલી ભયંકર એને કે આ જગ્યા પગ મેકું ને પગ તો પગ બળી જાય, બરોબર ને? શું કરે આ? चप्पल गरम खाए हैं। એમ તો તને લેવા આવો પછી. હું પેલા હું પોકી જાઉં, પછી બાઇક લઈને તને લેવા આવું, બરોબર? હા, કામ બામ પતે પછી મને કોલ કરો. જો ગરમ લાગ્યું ને, કામ બામ પતે પછી કોલ કરો, તને લઈ જવું. ચાલો જાઓ ડ્રાઈવર. હાલ દુકાને આવ્યા તો ને મેડમનો ફોન આવી ગયો છે કે મને લેવા માટે આવી ગયો. તો ચલો આપણે નીકળીએ, અમને લઈને આવી, બરોબર દુકાને. ડ્રાઈવર જો હા પડ્યો આપણો કોળો અને લઈને જાશું. અને એને પહેલાં હું ફોન કરી દઉં કે ભાઈ તું બહાર આવીને ઊભી રહે. ચાલ ફટાફટ શેરડીનો રસ પીવાનો છે, તો ફટાફટ, ગરમી બહુ લાગે.
ચલો મિત્રો આવી ગયા છીએ શેરડીનો રસ પીને ફટાફટ નીકળી ફટાફટ આપી દે પછી બહુ ગરમી લાગે છે માથામાં બાંધવા તારે જે પહેર્યું ઓલી સારી લાગશે એ સારું લાગશે આ તો બકા ના સારું લાગે સાડીમાં જે સારું લાગતું લાગે ચાલ ફટાફટ કર હો સારું છે સારું જ હોય ને हाँ असर तो करता है ना मेरा फेस देख कितना काला हो गया है कोई कई काला नहीं काला ही हो गया क्या कई काला नहीं है ठूसो अभी हाँ ठूसो अभी चलो इसमें बैठने की क्या ज़रूरत होती है साड़ी पहन रहे तो आज थोड़े नखरे करेगी कि मैंने साड़ी पहनी है ना नखरे तो करने चाहिए ना क्या नखरे चल फटो नखरेली थोड़ी हूँ नखरेली है चल मैं बैठेगी कैसे तुझे साड़ी में बैठना तो आता आएगा भी नहीं है एक साइड में बैठूंगी आता है बैठना ना है तो चलो देखते हैं ठीक है धीरे धीमे धीमे हाँको धीमे धीमे आकू ना हाँ। एसी में घुस जा फिर तुझे कुछ नहीं होगा घर जा एसी में घर जा ए मजा आई जाए ना हाँ હે हाँ કેવું પાછું મોટી મોટીને આવી છે હે બાઇકમાં બેસી જઈએ કશું ના થાય એને એની રીતે બેસી જઈએ તો નહીં કામ કરવા કે ખાલી બેહવા અહીં કણ ना अभी देखो काम पे लगी ना હે ये देखिए बंद किया मैंने अभी काम पे लग जाएगी बैठना नहीं है ना बैठूंगी थोड़ी बार एम थोड़ी बार बैसी चलो बैसो तारो दोस्तों देखो मेरा आधा काम तो हो गया ये पूरा भरा हुआ था वो आधा हो गया आधा बाकी है और ये यहाँ पे थक के अभी सो रहे अभी इनको सोने देती हूँ और जब मेरा हो जाएगा तो मैं उनको उठा के दिखा दूँगी तब तक सोने दीजिए आराम करने दीजिए મિત્રો હું ઉઠી ગયો હતો ને બાજુમાં એક ફ્રેન્ડ આવ્યો હતો તો એને મળીને આવ્યો હતો ત્યાં આવીને જોયું તો મેડમ બેઠા છે કેમ બેઠા છો મેડમ તમે बेबी થાકી ગઈ થાકી ગઈ છે હા. ઘરે જવું છે હવે ના તો કેટલું કર્યું આ રહ્યું તો કાઉન્ટર રેડી કરી નાખ્યું થોડું બહુ મતલબ થોડું એવું છે બાકી આખું પડ્યું છે કંઈ વાંધો નથી ઘરે જવું હોય તો ચાલ ઘરે જઈએ ના હા શું કરું કરવું જ છે પાકું સાડીમાં કમ્ફર્ટેબલ છે નથી તો ઘરે જ આવી ના હું કરું ઓકે તો કરો હો ઘરે આવી ગયા હા પાણીનું ઘડા ભરે છે ઘરે પાણીનું માટલી કહેવાય માટલી તો હા લઈ લો હેડો હેડો ઉપર જવાનું છે ને હા હા થાકી ગઈ ને આજ તો બસ આપણે આટલા સુધી રાખીએ આજ મતલબ પૂરો દિવસ થઈ ગયો બરોબર સાંજના 6:30 તો થઈ ગયા હવે શું બહુ રાખવું હોય બરોબર ને હા તો પતી ગયું ને ચલો તારે આવો મિત્રો ચડે જોઈ રહી ચડ ચલ मुझे खुद हंसने आ रहे દેખો જો साड़ी आ गई તો સાડી તો તારી તો હવે શીખવું તો પડશે જ ને ભાઈ આપણે જયવીરના લગ્ન આવશે તારે નહીં પહેરવાની હા તો પછી ત્યારે કે થોડું તું કે કુર્તીની રીતનું પહેરીશ જીન્સ શીખવું તો પડશે જ ને હું નહીં ખોલું ખોલ कैसे खोलूं રે ઉભી ખોલું એ માટલું તો ઠંડુ ઠંડુ છે ફ્રીજ છે તો કેમ માટલાનું પાણી પીવે છે તું હે दोनों झूठ नहीं बोलना दोनों दोनों पीवे छे क्योंकि माटला का वो अभी ठंडा होने में टाइम लगेगा ना तब तक मैं नीचे से पी के आई हम ઓહો રીલ પણ બની ગઈ हाँ તો હવે વિડીયોને એન્ડ કરશું મજા આવી ગઈ મિત્રો તમને તમારા ભાભીને જોઈ લીધી આ સાડીમાં બીજું કોઈ ચેલેન્જ કરે હોય તો કહેજો પણ કરશું નહીં हाँ। મજા આવી ને આખો દિવસ સાડીમાં તો ચલો થેન્ક યુ સો મચ ફॉर वॉचिंग बेबी मुझे कुछ बोलना है क्या बोल दे जो भी सब साड़ी पहन के दिन का पूरा काम करते हैं उन सभी महिलाओं के लिए और लड़कियों के लिए बहुत रिस्पेक्ट કેમ रिस्पेक्ट જમ बेबी साड़ी पहन के इतना काम करना इजी नहीं तूने भी है किया ना हाँ पर इजी नहीं है मुझे पता ओके चला चलो ना एनीवे थैंक यू सो मच फॉर वॉचिंग चलो